એ બદમાશીમાં ગાંધીજી પણ છોડાયા. એમણે દયા ખાધી અંગ્રેજોની અને આપણા ભગતસિંહને મરવા દીધો. 1 લાખ માણસો સહી સાથે, 1 લાખ કાળા કપડા સાથે જે મકાનમાં એ દિવસે ગાંધીજી ઉતર્યા હતા ત્યાં ગયા કે ભગતસિંહને છોડાવો. ભગતસિંહે ક્યાં કોઈનું ખૂન કર્યું છે? ખાલી એને ચિઠ્ઠીઓ ફેંકી છે, સિવાય કંઈ કર્યું નથી પાર્લામેન્ટમાં. અને એને ફાંસીની સજા કેવી રીતે હોય? પેલો ગોરો કે ગાંધીજી એમ કે સજામાં મુક્તિ આપો તો અમે આપી દઈએ. આવો પેલો ગોરો કે છો અમે ગાંધીજી કહેતો મુક્તિ આપી દઈએ. એટલે ગાંધીજીને ગોરાઓને અંદર કઈ નસબંધી હતી, કઈ હતું ખબર નથી પડતી. આ વિડીયોમાં ચંદ્રશેખરજી મહારાજનું નિવેદન સાંભળીને તમારી અંદર ગાંધીજી પ્રત્યે ભારોભાર નફરતની ભાવના જાગી ઉઠશે. આ જૈન મુનિના કહ્યા મુજબ ગાંધીજી પોતે એટલા શક્તિશાળી અથવા તો સમર્થ હતા કે એ ધારે તો અંગ્રેજોને કહીને ભગતસિંહની જે ફાંસી હતી તેને રોકાવી શકતા હતા. છતાંય ગાંધીજીએ આવું કંઈ જ કર્યું નહીં. ભારતની અંદર ઘણા લોકોને તો ખબર જ નથી કે ભગતસિંહને ફાંસી શા માટે આપવામાં આવી. ભગતસિંહજીની ફાંસીને લઈને મોટા ભાગના નેતાઓ રાજકીય રોટલા શેકતા હોય છે, પણ તેમાંથી કોઈ પણ વ્યક્તિએ એ જણાવવાની કે કહેવાની કોશિશ નથી કરી કે ભગતસિંહ પોતે તેમની ફાંસી વિશે શું વિચારતા હતા. શું ખરેખર મહાત્મા ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવા માટે કંઈ જ નહોતું કર્યું? આ વિડીયો અંધભક્તો અને રાષ્ટ્રભક્તો બંને માટે મહત્વનો છે, કેમ કે આ વિડીયો જોયા બાદ આ બંને જણાના માઇન્ડ ક્લિયર થઈ જશે ગાંધીજી અને ભગતસિંહના સંબંધો વિશે. સાથે સાથે આ વિડીયોમાં આપણે જાણીશું સાયકોલોજીના એટલે કે મનોવિજ્ઞાનના એવા સિદ્ધાંતો વિશે કે જેનો ઉપયોગ કરીને છેલ્લા 30 વર્ષથી ભારતની અંદર ફૂલવાળી પાર્ટી જનતાને ફૂલ બનાવી રહી છે. વિડીયોમાં રાજકારણની સાથે સાથે આપણે મનોવૈજ્ઞાનિક સમજ મેળવવાની પણ કોશિશ કરીશું. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની YouTube ચેનલ અને હું ડિફેન્સી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. ભગતસિંહજીની ફાંસી અને ગાંધીજીના પ્રયાસ તથા તેની પાછળનું રાજકારણ અને એની સાથે જોડાયેલું જે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો છે, આ દરેક વસ્તુને સમજવા માટે વિડીયો એકચ્યુઅલી લાંબો થઈ જશે. એટલે આપણે આ વિડીયોને 2 ટુકડામાં રજૂ કરવાના છે. પહેલા પાર્ટમાં આપણે જોઈશું કે ખરેખર ભગતસિંહજીને કયા ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી હતી. શું ભગતસિંહ પોતે સાવરકરની જેમ માફીવીર બનવા માટે તૈયાર હતા? શા માટે આજે સત્તામાં બેઠેલા નેતાઓ મહાત્મા ગાંધીજી અને ભગતસિંહજીની વાતો નથી કરતા અને સાવરકરને હીરોની જેમ પ્રસ્તુત કરે છે અને પોતાના કાર્યાલયોમાં પોતાની પાછળ સાવરકરના ફોટો લગાવે છે? શું છે આની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ? અને બીજા પાર્ટમાં આપણે આ જૈન મુનિના કથન ઉપર ચર્ચા કરીશું કે શું ખરેખર મહાત્મા ગાંધીજીએ ભગતસિંહની જે આ ફાંસીથી સજા હતી એને રોકવા માટે કોઈ પ્રયત્નો કર્યા હતા કે નહીં? શું આની પાછળ ગાંધીજીની કોઈ મજબૂરી હતી કે પછી કોઈ એજન્ડા હતો? તો શરૂ કરીએ પાર્ટ 1, ભારત માતાના સાવજ એવા ભગતસિંહજીની અને તેમણે અંગ્રેજ સત્તાના મોઢા પર મારેલા પંજાની અને એમણે કરેલા મારણની. શરૂઆત કરતા પહેલા આપણે ભારતની વર્તમાન પરિસ્થિતિ અને રજવાડાઓના સમયની પરિસ્થિતિને થોડીક સમજવી પડશે. એટલે ધીરજ તમારે થોડી રાખવી પડશે, તો જ આ સમગ્ર ખેલ તમને સમજમાં આવશે. આઝાદીના 77 વર્ષ પછી પણ આ દેશ વિકસિત નથી બની શક્યો. એની પાછળ સૌથી મોટું જો કારણ હોય તો ધર્મ અને રાજકારણનું ઝેરી મિશ્રણ. આ કેવું સંગમ છે! ધર્મ સત્તા રાજ સત્તા જયારે મળે ને તો પ્રજાનો ભેળો પાર થઈ ગયો. સમજો, હું કેદું ન કહેતો ભાઈ, કેદું ન કહેતો. અને આ જ એ કારણ હતું જેના કારણે આઝાદી પહેલા પણ આપણો દેશ 565 ટુકડામાં વેચાયેલો હતો. જ્યારે યુરોપ, પશ્ચિમી એશિયા, ત્યારબાદ રશિયા જેવા જે મોટા મોટા દેશો હતા એની અંદરના જે સામ્રાજ્યો હતા રાજાઓના, તે સામ્રાજ્યો ભારતના રજવાડાઓ કરતા ક્યાંય મોટા હતા. તમને જાણીને નવાઈ લાગશે અને કદાચ તમને ખબર પણ નહીં હોય કે ભારતના 565 રજવાડામાંથી મોટા ભાગના રજવાડા એટલે કે 500 થી વધારે રજવાડા તો માત્ર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર જ આવી જતા હતા. ક્યાં વાત કરે? હા યાર, અને આ જ કારણ હતું કે આ રજવાડાઓને એકત્રિત કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યું, કારણ કે તેઓ પોતે આ જ વિસ્તારના હતા. હવે જ્યારે 565 માંથી 500 રજવાડા
એના જ વિસ્તારના હોય તો સ્વાભાવિક છે કે આ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલને જ આપવામાં આવ્યું હોય. એવું નહોતું કે તે વખતે કોઈ વ્યક્તિ મોજૂદ જ ન હતું કે ભારતની અંદર હયાત જ ન હતું કે જે આ રજવાડાઓને એકત્ર કરવાનું કામ કરી શકે. પણ જ્યારે આ વિસ્તારથી જ આવનાર એક મહાન નેતા આપણી સમક્ષ મોજૂદ હોય તો સ્વાભાવિક છે કે તેમને જ આ કામ સોંપવામાં આવે અને તેઓ એના માટે સક્ષમ પણ હતા. અને આ 500 રજવાડામાંથી પણ સૌથી વધારે 222 રજવાડા તો માત્ર કાઠિયાવાડની અંદર હતા. હવે તમને થશે કે વાત થતી હતી ગાંધીજીની અને ભગતસિંહની ફાંસી વિશે, તો એમાં આ રજવાડા ક્યાંથી વચ્ચે આવી ગયા? रुको जरा सबर करो. ભગતસિંહની ફાંસી અને મહાત્મા ગાંધી દ્વારા થયેલા પ્રયાસોને, આ બંને વચ્ચેના સંબંધને સમજવા માટે અથવા તો એની વાસ્તવિકતાને સમજવા માટે આ પૃષ્ઠભૂમિ સમજવી ખૂબ જરૂરી છે. એનાથી જ તમને એકચ્યુઅલ માનસિકતાની ખબર પડશે જે ભારતની જનતામાં જે તે સમયે હતી અને તેનો ઉપયોગ આજના રાજકારણીઓ કરી રહ્યા છે. જેનાથી આપણને ખબર પડશે કે હાલમાં જે નોલેજ આપણી પાસે આવ્યું છે તે ક્યાંથી આવ્યું છે અને કેમ આવ્યું છે. એટલે ધીરજ રાખીને વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હું ખાતરી આપું છું કે તમારી અંદર પણ ધીરે ધીરે ભગતસિંહનો જન્મ થવા લાગશે. कुछ भी એકદમ સાચી વાત કરું છું ભાઈ. ભગતસિંહ અને મહાત્મા ગાંધી એવા ચરિત્ર છે કે જેને તમે વાંચવાનું અને જાણવાનું શરૂ કરશો સાચા અર્થમાં તો તમારી અંદર રહેલો ભય ક્યાં ઉડી જશે તમને ખબર પણ નહીં પડે. હવે તમે જાણી લીધું કે ભારતની અંદર સૌથી વધારે રજવાડા એટલે કે 98% રજવાડા એમ કહો કે માત્ર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર જ આવી જતા હતા અને એમાં પણ ગુજરાત અવ્વલ હતું. આટલા બધા ટુકડા આટલી નાની ભૂમિના થવા પાછળનું કારણ એકમાત્ર હતું કે આ ધરતી પરની જે જનતા છે તેને જાતિ અને ધર્મના નામે વહેંચવી ખૂબ આસાન હતી. આ વાતને મગજની અંદર પિન કરી લેજો કારણ કે એ આગળના વિડીયોમાં સમજવા માટે ખૂબ કામ લાગશે. હવે વાત કરીએ આપણે ભગતસિંહજીની. તેમના વિશે તમે ઘણું બધું જાણતા હશો, તેમાંથી કેટલુંક સાચું પણ હશે અને કેટલુંક ખોટું પણ હશે. પણ અહીં વાત કરવાની છે કે ભગતસિંહને ફાંસીની સજા શા માટે આપવામાં આવી હતી. જે લોકો જાણતા હોય તે લોકો હમણાં જ કોમેન્ટ જરૂર કરી દેજો. હવે મોટાભાગના લોકોને તો એમ જ ખબર છે કે ભગતસિંહજીને જે ફાંસી આપવામાં આવી હતી તે આપવામાં આવી હતી એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા માટે. હવે એમણે બોમ્બ શા માટે એસેમ્બલીમાં ફેંક્યો એના ઉપર જો ચર્ચા કરવી હોય તો એક અલગ વિડીયો બનાવવો પડશે અને જો તમે ઈચ્છતા હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવજો, આપણે એ કામ પણ કરી દઈશું. પણ હકીકતમાં તેમને આ બોમ્બ ફેંકવા માટે ફાંસીની સજા ન હતી થઈ. તેમને સજા થઈ હતી લાહોર કોન્સ્પિરસી કરવા માટે. શું હતો આ કેસ? 17 ડિસેમ્બર 1928 ના દિવસે લાહોરની સડકો પર ભારત માતાના 4 સાવજ ઉતરી પડે છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ, જેમનો ઈરાદો જેમ્સ સ્કોટ નામના એક અંગ્રેજનું મારણ કરવાનો હતો, એટલે કે હત્યા કરવાનો. આ એ જ જેમ્સ સ્કોટ હતો જેણે કરાવેલા લાઠીચાર્જના કારણે ભારતના સપૂત લાલા લાજપત રાયનું મૃત્યુ થયું હતું. પરંતુ એક નાનકડી અમથી ભૂલથી આ જેમ્સ સ્કોટના બદલે જેપી સોન્ડર્સ નામના એક પોલીસ અધિકારીનું મારણ આ લોકો કરી નાખે છે, એટલે કે ગોળી ચલાવીને હત્યા કરી નાખે છે. અને આ જ કેસને લઈને તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. હવે તમને ક્લિયર થયું હશે કે એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાવાળો કેસ અને જે ફાંસી આપવામાં આવી, સજા આપવામાં આવી તે કેસ બંને અલગ છે. એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને આજીવન કેદની એટલે કે ઉમ્ર કેદની સજા આપવામાં આવી હતી. હવે જેપી સોન્ડર્સ કેસમાં પણ તેમને સજા એટલા માટે થઈ કેમ કે તેમની જ ટીમનો એક કથિત બ્રાહ્મણ યુવાન ફૂટી જાય છે, એટલે કે માફીવીર બની જાય છે અને તેની જુબાનીના કારણે ભગતસિંહજીને ફાંસીની સજા પડે છે. આ જયગોપાલ નામનો યુવાન અંગ્રેજોના જુલ્મો સામે તૂટી જાય છે અને ત્યારબાદ તે પોતાની સજા માફીના બદલામાં અથવા તો લાલચમાં આવીને સમગ્ર ઘટનાની જુબાની આપી દે છે અને એવિડન્સ પણ ઉપલબ્ધ કરાવી આપે છે, જેના કારણે ફાંસીની સજા નિશ્ચિત થઈ જાય છે. એક માફીવીરના બદલામાં 4 ક્રાંતિકારીઓ ખોવાનો વારો ભારત દેશને આવે છે. આ યુવાન ભગતસિંહની પાર્ટી હિન્દુસ્તાન રિપબ્લિક સોશિયલિસ્ટ એસોસિએશનનો મેમ્બર હતો. આ પાર્ટીની મુખ્ય વિચારધારા સોશિયલિસ્ટ અને સેક્યુલરિઝમની હતી, એટલે કે બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદની વિચારધારા. આજે અંધભક્તો જે લોકોને સેક્યુલર કહીને બોલાવે છે એ બધા જ સેક્યુલરો ખરેખરમાં વાસ્તવિકતામાં ભગતસિંહના જ વંશજો છે.
એટલે કે એમની વિચારધારાને ફોલો કરનારા છે. હવે આટલામાં અંધભક્તો સમજી જાય તો સારું કે તેમનો પનારો સેક્યુલરના નામે સીધો ભગતસિંહ જેવા વિચાર ધરાવતા યુવાનો સાથે પડેલો છે. बात तो सही है. વીર ભગતસિંહ પોતે સેક્યુલર વિચારધારાના હતા અને હિન્દુ મુસ્લિમ કરનારાના તો એકદમ સખત નફરત કરનારા હતા. હવે જે જય ગોપાલનું કામ હતું મારણ પર ગયેલા આ સાવજોને મારણની ઓળખાણ કરાવવાનું, એમાં એ નિષ્ફળ જાય છે અને બિચારા આ જેપી સોન્ડર્સનો ભોગ લેવાઈ જાય છે. એટલે આગળ જતા આ કેસ અને એસેમ્બલીમાં ફેંકાયેલા બોમ્બવાળો કેસ બંને ભેગો કરીને એક નવો કેસ બનાવી દેવાય છે, જેને નામ આપવામાં આવે છે વોર અગેન્સ્ટ કિંગ. અને રાજ્ય સામે વિદ્રોહ કરવા માટે થઈને ભગતસિંહજીને ફાંસીની સજા સુનાવવામાં આવે છે. હવે વાર્તાને આગળ વધારીશું કે શા માટે ગાંધીજીએ ભગતસિંહજીની ફાંસીને રોકવા માટે કોઈ પ્રયત્નો ન કર્યા. ખરી મજા તો હવે જ આવવાની છે જ્યારે તમે જાણશો ભગતસિંહના પોતાને મળેલી ફાંસીની સજાને લઈને એમના વિચારો અને ગાંધીજીએ કરેલા પ્રયાસો કે ન કરેલા પ્રયાસો વિશે. સૌથી પહેલી અને મહત્વની વાત કે ફાંસીની સજા કોઈ પણ ભોગે અંગ્રેજ સરકાર માફ કરી શકત નહીં. એની પાછળ બે મુખ્ય કારણો હતા. સૌથી પહેલું કારણ હતું પંજાબના પોલીસ ઓફિસરોની એકતા. કારણ કે આ હત્યાની ઘટના બાદ પંજાબના જેટલા પણ મુખ્ય પોલીસ અધિકારીઓ હતા આ લોકોએ એકતા બતાવીને સામૂહિક રાજીનામાની ધમકી આપી હતી લોર્ડ ઇરવિનને. હવે જે તે સમયે પંજાબની અંદર એટલે કે લાહોર અને પંજાબના વિસ્તારમાં જન આંદોલન અને ક્રાંતિકારી ગતિવિધિ ચરમસીમા પર હતી. હવે જો આવા સમયે આવા ક્રાંતિકારીઓની ફાંસીની સજા માફ કરી દેવામાં આવે તો એક એવો મેસેજ ભારતની અંદર જાત જેના કારણે ક્રાંતિકારી પ્રવૃત્તિ ઓર વધી શકે તેવો ડર અંગ્રેજોને એટલે કે બ્રિટનની જે સરકાર હતી તેને હતો. એટલે જો આ પોલીસ અધિકારીઓ એક સાથે રાજીનામું આપી દે તો અંગ્રેજ સરકારને કોઈ પણ કાળે પોસાય એમ ન હતું. અને આ એમની જે ધમકી હતી એની સામે અંગ્રેજ સરકારને ઝૂકવું જ પડ્યું હતું. અને બીજું સૌથી મહત્વનું કારણ કે ભગતસિંહ પોતે પોતાની ફાંસીને રોકવા માંગતા ન હતા. क्या बात कर रहे हैं? ભગતસિંહે પોતાના પત્રોમાં પોતે જ લખેલું છે કે એઓ જાણતા હતા, સારી રીતે જાણતા હતા કે એમની ધરપકડ થયા બાદ જ્યારે એ બોમ્બ ફેંકશે એસેમ્બલીમાં એમની ધરપકડ થશે અને ત્યારબાદ એમના પર કેસ ચાલશે અને તેમને ફાંસીની સજા બ્રિટન દ્વારા સુનાવવામાં આવશે ને આવશે. ભગતસિંહે એટલા માટે જ પોતાના તરફથી લડવા માટે વકીલ લેવાની પણ ના પાડી દીધી હતી. કારણ કે તેઓ નતા ઈચ્છતા કે કોઈ વકીલ તેમની જે વાત છે તેને તોડી મરોડીને કોર્ટમાં અથવા તો દુનિયાની સમક્ષ પ્રસ્તુત કરે. એટલે જ એવો પોતાનો કેસ પોતે લડવા માંગ્યા હતા અને તેમણે પોતાના વિચારોને સીધી સમગ્ર દુનિયા સમક્ષ સમાચાર પત્રોના માધ્યમથી ફેલાય એના માટે થઈને જાતે કેસ લડ્યા, જેના કારણે સમગ્ર દુનિયાએ તેમના વિચારોને જાણ્યા અને ભારતની અંદર પણ અસંખ્ય યુવાનોએ આ વિચારધારાને જાણી અને પ્રેરિત થયા ક્રાંતિ કરવા માટે. ભગતસિંહે પોતાના પત્રોમાં ત્યાં સુધી લખ્યું છે કે તેમણે એમ પણ કહ્યું હતું કે અંગ્રેજ સરકારો મને ફાંસીની બદલે ગોળી મારે કારણ કે હું એક વિદ્રોહી છું અને મેં અંગ્રેજની સત્તા સામે વિદ્રોહ કર્યો છે, એટલે મને ગોળી મારીને મોતની સજા આપવામાં આવે નહીં કે ફાંસીની. કારણ કે તેમનું માનવું હતું કે ફાંસીની સજા એક વિદ્રોહી માટે સન્માનજનક નથી. દેશપ્રેમની અને નિર્ભીકતાની ચરમસીમા તો ત્યારે આવી કે જ્યારે એમને ખબર પડી કે એમના પિતાએ અંગ્રેજોને પોતાના પુત્રની ફાંસીની સજા માફ કરવા માટે પત્ર લખ્યો છે. ત્યારે તેઓ પોતાના પિતરને પત્ર લખે છે અને તે ઝાટકણી કાઢે છે કે શા માટે તેઓએ અંગ્રેજને પોતાના માટે પત્ર લખ્યો હતો. મતલબ ભગતસિંહ પોતે જ નતા ઈચ્છતા કે તેમને ક્ષમા આપવામાં આવે. તેમને સાવરકરની જેમ 5 માફી પત્રો લખવામાં કોઈ રસ ન હતો. તેમને અંગ્રેજોના તરફથી કોઈ પેન્શન પણ નહોતું જોઈતું. આને કહેવાય સાચા વીર. અને આજના નેતાઓ આવા સાવરકરના ફોટાઓ પોતાના કાર્યાલયોમાં પોતાની પાછળ રાખીને ફરતા હોય છે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? અહીં જ આપણે સમજી જવું જોઈએ કે શા માટે આજના નેતાઓ ભગતસિંહના વિચારો કે એમની આ વાતો ખુલ્લા મંચ ઉપર ક્યારેય નથી કરતા અને વોટ્સઅપમાં પણ એના મેસેજો નથી મોકલાવતા. આજના નેતાઓ શા માટે સાવરકરને પોતાનો હીરો બનાવી રહ્યા છે એ તમે જાણો છો? કારણ કે જો ભગતસિંહને હીરો બનાવાય તો આજના યુવાનો સત્તા સામે વિદ્રોહ કરતા શીખે. એ સત્તા સામે જે જુલ્મ કરે છે,
જે શોષણ કરે છે, જે લૂંટ ચલાવે છે, જે ભ્રષ્ટાચાર કરે છે, જે અન્યાય કરે છે, જેમ આજની સરકાર કરી રહી છે. આવું હું નથી કહેતો, જનતા કહે છે. શરમ આવી જોઈએ લોકોને સરકારને. આ રીતે ગરીબોના ઝૂંપડા પાડી દીધા. અને જો ભગતસિંહની વિચારધારાને ગ્લોરીફાય કરાય અથવા ભગતસિંહને ગ્લોરીફાય કરાય તો તેમની જે વિચારધારા છે સેક્યુલરિઝમ અને સોશિયલિઝમ એનો ઓટોમેટિકલી પ્રચાર થઈ જાય. અને જો આવું થાય તો હિન્દુ મુસ્લિમનો જે એજન્ડા છે તે કેવી રીતે ચલાવી શકાય? જનતાને ખાડામાં ચલાવીને પોતે 4,000 કરોડના પ્લેનમાં કેવી રીતે ઉડી શકાય? શું તમને લાગે છે કે ભગતસિંહની વિચારધારાથી પ્રેરિત થયેલો યુવાન આવી નફટાઈ, નેતાઓની નફટાઈ ચલાવી લે? અને એટલે જ આજના નેતાઓ સાવરકર જેવા માફીવીરને ગ્લોરીફાય કરે છે, જેથી તૈયાર થયેલા અંધભક્તો સત્તાની સામે માફીનામું લખે અને ચૂપચાપ બેસીને તમાશો જોયા કરે તેવી માનસિકતા સાથે આવી જાય. ये नीच राजनीति है कि नहीं है? ये नीच कर्म है कि नहीं है? આ છે મુખ્ય સાયકોલોજી અથવા મનોવિજ્ઞાન સાવરકરના ફોટા કાર્યાલયોમાં લગાવવા પાછળ અને સાવરકરની પૂજા કરવા પાછળ. The Prime Minister in the past has called Veer Savarkar Ma Bharti ka karmat saput. હવે તમે એ તો જોયું કે આ બંને કારણોના લીધે ભગતસિંહજીની ફાંસી તો એમ પણ રોકાવાની તો ન જ હતી. એક પંજાબના જે ઓફિસરો હતા તેઓના રાજીનામાની ધમકી, અને બીજું કારણ ભગતસિંહ પોતે માફી માંગવા નતા ઈચ્છતા. લોર્ડ ઇરવિનના નજીકના મિત્ર બર્નેસ જેઓ ન્યૂઝ ક્રોનિકલના એડિટર હતા, તેમણે જણાવ્યું હતું કે તે સમયના જે ઇંગ્લેન્ડના મિનિસ્ટર હતા, પ્રાઇમ મિનિસ્ટર ચર્ચિલ, તેઓ પણ ભગતસિંહની જે સજા છે તે માફ થાય તેવું નતા ઈચ્છતા, કારણ કે તેઓ ભારતમાં એક એવો મેસેજ ફેલાવવા નતા માંગતા કે ક્રાંતિકારીની સજા માફ થઈ છે. અને જો આવું થાય તો ઇંગ્લેન્ડથી મોકલાતા ઓફિસરોમાં એક એવી લાગણી ફેલાઈ જાય કે સરકાર આ ક્રાંતિકારીઓ સામે ઝૂકી ગઈ છે, તો પછી કોઈ અહીંયા આવવા તૈયાર ના થાય. અને આ સત્તાનું રાજકારણ હતું જે ભગતસિંહ પોતે સારી રીતે જાણતા હતા, એટલે તે પહેલેથી જ મેન્ટલી પ્રિપેર થઈને એસેમ્બલીમાં બોમ્બ નાખવા ગયા હતા અને જેપી સોન્ડર્સનું મર્ડર પણ કર્યું હતું, અથવા તો એમની હત્યા કરી હતી. હવે આગળની ચર્ચા આપણે બીજા પાર્ટમાં કરશું કે ગાંધીજીએ શા માટે ભગતસિંહજીની ફાંસી રોકાવા માટે પ્રયત્નો ના કર્યા. આ કથન ઉપર આપણે આગળના વિડીયોમાં પૂરેપૂરી ચર્ચા કરીશું. સાથે સાથે આજના નેતાઓ, જે સત્તામાં બેઠેલા નેતાઓ છે, તેઓ શા માટે ભગતસિંહ અને ગાંધીજી, મહાત્મા ગાંધીજી જેવા જે નેતાઓ છે, લીડરો છે, એમને પ્રમોટ નથી કરી રહ્યા, એની પાછળ કયા મનોવૈજ્ઞાનિક કારણો કામ કરે છે? શા માટે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સાધુ, સંત, આકલા પડકારા કરવાવાળા, પછી ડાયરા કલાકારો, આ બધા જ સત્તામાં બેઠેલા નેતાઓના ગુણગાન ગાતા હોય છે? दृष्टि में लोक में मेरे मित्र हैं नरेंद्र भाई मोदी, ये कोई चाटुकारिता नहीं. આ દરેક મુદ્દાને આપણે રાજનીતિની સાથે સાથે સાયન્સના રોલર કોસ્ટર ઉપર સવાર થઈને સમજવાની કોશિશ કરીશું અને જાણીશું કે જો ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવા માટેના પ્રયત્નો ન હતા કર્યા તો તેની પાછળ એમનો શું એજન્ડા હતો અથવા તો શું મજબૂરી હતી. જો ભારત માતાના સાવજ એવા ભગતસિંહની જે આ ફાંસી હતી તેને લગતી માહિતી જાણીને તમને સારું લાગ્યું હોય અથવા તો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આવનાર પેઢીને સાચી માહિતી મળે અને તેઓ ભગતસિંહ જેવા લીડરને પોતાનો હીરો બનાવે, નહીં કે સાવરકર જેવા માફીવીરને. તો આવનાર રહસ્યમયી પાર્ટને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઘંટડીનું બટન જરૂર દબાવી દેજો. ફરી મળીશું આવનારા વિડીયોમાં. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.